વડોદરાની મણિનગર મહાનગરપાલિકાની દક્ષિણ ઝોન કચેરીએ લોકો પહોંચ્યા અને અહીંયા વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ નોંધાવનાર ઈસનપુરના રહીશો હતા। ઓફિસ બહાર બેસી અને એમણે તંત્ર વિરોધી નારા લગાવ્યા હતા અને સાથે જ એક હૃદયદ્રાવક રજૂઆત પણ કરી હતી। એમના ઘર કદાચ ગેરકાયદેસર હોય, નડતરરૂપ હોય, ટ્રાફિકમાં અડચણરૂપ હોય, પણ એક વિનંતી એમના દ્વારા કરવામાં આવી છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી એમના ઘર તોડવામાં ન આવે। ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષે ગરીબ લોકોને બેઘર કરવાનો કારસો રચ્યો છે। આપણે સાબરમતીમાં જોયું, આપણે અઢવની અંદર જોયું, હવે આપણે ઈસનપુરમાં પણ જોઈ રહ્યા છીએ કે આ 15,000 લોકો જ્યાં રહી રહ્યા છે એ જગ્યા રાતો રાત ખાલી કરી નાખો। ના કોઈ વૈકલ્પિક સુવિધા, ના એમને કોઈ બાહેધરી, ના કશું જ। ગયા 2 મહિના પહેલા જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે સ્પષ્ટતા થઈ કે વૈકલ્પિક વ્યવસ્થા આપીશું અને ત્યારબાદ ખાલી કરવાની વાત કરીશું। અને ઓચિંતું રાતોરાત કઈ જગ્યાથી ફોન આવ્યો, કયા મલ્ટી કંપની વાળાનો ફોન આવ્યો કે કયો તલાવડી ડેવલપ કરવાવાળા કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માઇક લઈને ફરવું પડ્યું કે તમારા મકાનો અઠવાડિયામાં તોડી નાખીશું અને અમે ખાલી કરી નાખજો। ઈસનપુર વિસ્તારમાં લોકોના ઘર તોડી પાડ્યા છે અને નોટિસ વિના તોડી પાડ્યાના આક્ષેપ સાથે રહીશો દ્વારા કોર્પોરેશનની મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે જ આ તમામ લોકોને ઘરની માંગણી અથવા તો વૈકલ્પિક સુવિધા આપવાની માંગ સાથે લોકોએ વિરોધ છે તે કર્યો હતો અને મોટી સંખ્યામાં ભેગા થઈને આ વિરોધ છે તે તંત્રની બેદરકારી સામે વિરોધ છે તે દોરાવવામાં આવ્યો હતો। રામવાડી ઈસનપુર ટેકરા પાસેના જે તમામ રહીશો છે તે અત્યારે ભેગા થઈને કોર્પોરેશનની ઓફિસને બાનમાં લીધી છે અને ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।